विद्यार्थी मित्रों, वेलकम टू मर्चेंट एंजीनियरिंग कॉलेज इलेक्ट्रिकल डिपार्टमेंट. वी डिस्कस अबाउट द इलेक्ट्रिकल मेजरमेंट एंड मेजरिंग इंस्ट्रूमेंट सब्जेक्ट सेमिस्टर 6 અને એની અંદર આપણે ચેપ્ટર 3 ચાલી રહ્યું છે કે મેઝરમેન્ટ ઓફ પેરામીટર. મેઝરમેન્ટ ઓફ પેરામીટરની અંદર આજે આપણે વાત કરવાની છે કે ફ્રીક્વન્સીનું મેઝરમેન્ટ કેવી રીતે થઈ શકે છે. ઓકે, તો ફ્રીક્વન્સી મેઝરમેન્ટ માટે આપણે વાત કરવાના છીએ આજે. ઓકે, ચલો. તો જે ફ્રીક્વન્સી મેઝરમેન્ટ છે તો એમાં નોર્મલી કન્સ્ટ્રક્શન વાઇઝ એ મીટર્સના બે પ્રકાર પડે છે. એમાં પહેલું છે ફેરોમેગ્નેટિક ડાયનેમિક ટાઈપ અથવા તો રેઝોનન્સ ટાઈપ એને કહેવામાં આવે છે. બીજો ટાઈપ છે મૂવિંગ આયન ટાઈપ ફ્રીક્વન્સી મીટર અથવા એને વેસ્ટર્ન મીટર પણ કહેવામાં આવે છે, વેસ્ટર્ન મીટર. ઓકે, આજે આપણે વાત કરવાના છીએ પહેલા પ્રકારના જે ફ્રીક્વન્સી મીટર છે કે જેને રેઝોનન્સ ટાઈપ કહે છે અથવા તો ફેરોમેગ્નેટિક ટાઈપ કહે છે. એમાં આપણે જોઈએ તો ફેરોમેગ્નેટિક ટાઈપ અથવા તો રેઝોનન્સ ટાઈપ ફ્રીક્વન્સી મીટર છે તો એમાં નોર્મલી શું છે, તો તમને પહેલાં થોડી માહિતી આપી દઉં કે જેથી આપણે કન્સ્ટ્રક્શનની વાત કરશું તે વખતે આપણને વધારે ખબર પડશે. તો નોર્મલી એમાં બે કોઇલ છે. એક આડી કોઇલ છે કે જે મેગ્નેટાઇઝિંગ કોઇલ કહેવામાં આવે છે અથવા તો એને ફિક્સ કોઇલ છે, એને ફિક્સ કોઇલ પણ કહેવામાં આવે છે. બીજી એક ઊભી કોઇલ છે કે જેને મૂવિંગ કોઇલ કહેવામાં આવે છે કે મૂવિંગ કોઇલ એટલા માટે કે એના સાથે પોઇન્ટર જોડેલું છે એટલે એ મૂવમેન્ટ કરી શકે. ઓકે, ચલો. અહીંયાથી આપણે ફેઝ અને ન્યુટ્રલ અહીંયાથી આપણે સપ્લાય આપીશું જેમાંથી કરંટ આઈ જશે. કરંટ આઈ શેની અંદર જશે કે ભાઈ આ જે મેગ્નેટાઇઝિંગ કોઇલ છે ને એના સાથે આપણે વાઇન્ડિંગ જોડેલું છે અને બીજું આ જે મૂવિંગ કોઇલ છે એના સાથે કેપેસિટર કનેક્ટ કરેલું છે અને આ આપણું પોઇન્ટર છે. ઓકે, સૌથી પહેલાં આમાં રેઝોનન્સ જે પણ શબ્દ યુઝ કર્યો છે એ તમે ભણેલા જશો આપણે પહેલાં બીજા સેમિસ્ટરમાં. એક્સએલ ઇઝ ઇક્વલ ટુ એક્સી થાય ત્યારે રેઝોનન્સ થાય. એક્સએલની વેલ્યુ આવે 2πfl, એક્સીની વેલ્યુ આવે 1/2πfc કે જે બેઝિક વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો આટલી બેઝિક ચર્ચા છે. ચલો ફિગર જોઈ લો એકવાર એટલે આઈડિયા આવી જાય. અહીંયા વાત કરેલી છે કે ભાઈ સર્કિટ જ્યારે ઇન્ડક્ટિવ હોય, કેપેસિટિવ હોય અને રેઝિસ્ટિવ હોય, અથવા તો રેઝોનન્સવાળી હોય. તમે કહો સાહેબ આનું અહીંયા શું કામ છે? આ કામ છે, જોઈએ કેમ. કારણ કે જો અહીંયા આ જે કરંટ છે એ કેવો છે, વોલ્ટેજ વી અથવા તો ઈ કરતાં પાછળ છે, મીન્સ કે ઇન્ડક્ટિવ છે. ઇન્ડક્ટિવ એટલે કે એક્સેલ મોટો હશે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એવી જ રીતે અહીંયા કેપેસિટિવ સર્કિટ છે તો વોલ્ટેજ કરતાં કરંટ આગળ હોય કેપેસિટિવ, એટલા માટે એક્સી મોટો હશે અને એક્સએલ નાનો હશે. અહીંયા જોઈ લો તમે કે વોલ્ટેજ અને કરંટ બંને સેમ ફેઝની અંદર છે તો એક્સએલ ઇઝ ઇક્વલ ટુ એક્સી હશે જેને રેઝિસ્ટિવ સર્કિટ કહેવાય અને આ ક્યારે બને, જ્યારે રેઝોનન્સ થાય ત્યારે. રેઝોનન્સ ક્યારે થાય? એક્સએલ ઇઝ ઇક્વલ ટુ એક્સી થાય ત્યારે, અથવા તો તમે એને રેઝિસ્ટિવ સર્કિટ પણ કહી શકો છો. ચલો, તો આ બેઝિક વાત થઈ. હવે આપણે આગળ આવીએ. હવે અહીંયા જે વાત કરશું આપણે કન્સ્ટ્રક્શનની મિત્રો, તો એ તમે જોઈ લેજો કે આપણે આગળ પણ એ જ વસ્તુની ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. ઓકે, પણ ફિગર તમારા ધ્યાનમાં રાખશું આપણે. તો કે ધીસ સર્કિટ કન્ઝિસ્ટ ધ ટુ કોઇલ માર્કેટ એઝ મેગ્નેટાઇઝિંગ કોઇલ અને મૂવિંગ કોઇલ. મેં તમને બતાવ્યું મેગ્નેટાઇઝિંગ કોઇલ બે કોઇલ છે, એક છે મેગ્નેટાઇઝિંગ અને એક છે મૂવિંગ કોઇલ. જોઈ લો અહીંયા ફરી વાર તો કે આ આપણી મેગ્નેટાઇઝિંગ કોઇલ છે અને આપણી મૂવિંગ કોઇલ છે. એના પછી ધ મેગ્નેટાઇઝિંગ કોઇલ ઇઝ વાઉન્ડ ઓન લેમિનેટેડ આયન કોર ઓફ ટિપિકલ શેપ. મેગ્નેટાઇઝિંગ કોઇલ ઉપર વાઇન્ડિંગ છે, હા છે, વાઇન્ડિંગ છે. ઓકે, ચલો. એના પછી ત્રીજું, ઇટ કેરીઝ અ કરંટ આઈ whose frequency is to be measured. એની અંદરથી જે કરંટ જશે એની અંદરથી એની અંદરથી જે કરંટ આવી જશે કે જેનો મારે ફ્રીક્વન્સી માપવાની છે. એના પછી ધ મેગ્નેટાઇઝિંગ કોઇલ ઇઝ વાઉન્ડ ઓન વન એન્ડ ઓફ ધ કોર એન્ડ ઓવર ધીસ કોઇલ અ મૂવિંગ કોઇલ ઇઝ પાઇવોટેડ ઓન ટુ ધ સ્પ્લિન્ડર. મેગ્નેટાઇઝિંગ કોઇલ જે છે આપણી ઇઝ વાઉન્ડ ઓન વન એન્ડ ઓફ ધ કોર. જો એક બાજુ આપણે એને વાઇન્ડિંગ કરેલું છે અને એ પાછું આ બાજુ કોર સાથે કનેક્ટ છે એ કોઇલ. ઓકે, જો અહીંયા કોર લખેલું છે ને આ કોર સાથે, અને આ જે મૂવિંગ કોઇલ છે સ્પ્લિન્ડર ઉપર હોય તો જ મૂવમેન્ટ કરી શકે. ઓકે, ચલો. ધ પોઇન્ટર ઇઝ એટેચડ ટુ ધ સ્પ્લિન્ડર. જે પોઇન્ટર છે એ સ્પ્લિન્ડર એટેચ કરેલો છે, આ પોઇન્ટર કહેવાય. ઓકે, ચલો. ધ ટર્મિનલ ઓફ ધ મૂવિંગ કોઇલ આર કનેક્ટેડ ટુ ધ કેપેસિટર સી. તો આ જે ટર્મિનલ છે કેપેસિટર સી સાથે આપણે કનેક્ટ કરેલા છે મૂવિંગ કોઇલના. ઓકે, ખૂબ જ સિમ્પલ ફિગર બનાવી છે, સારું છે. હવે આપણે વર્કિંગ ઉપર આવી જઈએ. તો વર્કિંગમાં શું છે કે વેન ધ કરંટ આઈ ફ્લો થ્રુ ધ મેગ્નેટાઇઝિંગ કોઇલ ઓલ્ટરનેટિંગ ફ્લક્સ આર પ્રોડ્યુસ. જ્યારે આપણે અહીંયાથી કરંટ આઈ પસાર થશે, ઓકે, ત્યારે મેગ્નેટાઇઝિંગ ફ્લક્સ પ્રોડ્યુસ થશે અને એ મેગ્નેટાઇઝિંગ ફ્લક્સ શું કરશે કે ધીસ ફ્લક્સ આર કટ બાય ધ મૂવિંગ કોઇલ. કારણ કે મૂવિંગ કોઇલ ફરતી હોય છે એના સાથે કટ થશે અને એના લીધે EMF જનરેટ થશે. હિઝ EMF ઇઝ ઇન્ડ્યુસ ઇન ઇટ વિચ ઇઝ માર્કેટ બાય ધ E. અને એ જે EMF જનરેટ થાય એને E કહેવાય. તો જો અહીંયા આપણને બતાવ્યું છે કે ભાઈ EMF E જનરેટ થયું છે. ઓકે, ચલો. હવે
ધ ફેઝ ઓફ ધીસ કરંટ ઇઝ ડિપેન્ડ ઓન ધ એના કરતાં ઉપરનું રહી ગયું. એઝ ધ મૂવિંગ કોઇલ સર્કિટ ઇઝ ક્લોઝ બાય ધ કેપેસિટર સી ધ કરંટ આઈ સર્ક્યુલેટ ઇન ધ મૂવિંગ કોઇલ. હવે આપણે કેપેસિટર સી પણ કનેક્ટ કરેલો છે મૂવિંગ કોઇલ સાથે, એ પ્રમાણે જે સ્મોલ કરંટ આઈ છે એ આખો મૂવમેન્ટ કરે, આખો અંદર ફરશે, સર્કિટ આખી ક્લોઝ થશે. હવે આ જે ફેઝ જે કરંટ આઈ છે, સ્મોલ આઈ જે કરંટ આઈ છે, તો કે એનો ફેઝ છે કોના ઉપર ડિપેન્ડ કરે, તો એ મૂવિંગ કોઇલના સર્કિટ ઉપર ડિપેન્ડ કરે. કેમ? કારણ કે જો મૂવિંગ કોઇલ ઇન્ડક્ટિવ હોય તો પછી એનો ફેઝ ડિફરન્સ અલગ હોય, કેપેસિટિવ હોય, રેઝિસ્ટિવ હોય, એ પ્રમાણે એનો અલગ થશે. એન્ડ ધીસ ફેઝ રિલેશન ઇઝ શોન ઇન ધ વેક્ટર ડાયાગ્રામ ઓફ એ બી સી. એ જ તમને અહીંયા બતાવેલું છે. ઓકે, ફેઝ ડિફરન્સ ઇન્ડક્ટિવ સર્કિટ છે, કેપેસિટિવ છે કે રેઝોનન્સ છે. રેઝોનન્સ એટલે કે રેઝિસ્ટિવ સર્કિટ છે, રેઝોનન્સ કન્ડિશન થાય. હવે ધ ફેઝ ઓફ ધીસ એ તો વાત થઈ ગઈ. ચલો, ધ ડિફ્લેક્ટિંગ ટોર્ક ઓન ધ મૂવિંગ કોઇલ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ. હવે જે ડિફ્લેક્ટિંગ ટોર્ક છે મૂવિંગ કોઇલ માટે આપણે જે જનરેટ કરાવવાનું છે, ડિફ્લેક્ટિંગ ટોર્ક, ઓકે, ટીડી, એ કોના ઉપર ડિપેન્ડ કરશે, તો કે ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ કેપિટલ કરંટ આઈ, સ્મોલ કરંટ આઈ, અને એ બંને વચ્ચે આઈ અને સ્મોલ આઈ બંને વચ્ચેનો જે કોસાઇન એંગલ હોય એના ઉપર ડિપેન્ડ કરે. ઓકે, ચલો હવે આપણે એક કામ કરીએ. ધારો કે આપણી કોઇલ કેવી છે, ઇન્ડક્ટિવ છે. ઓકે, ઇન્ડક્ટિવ કોઇલને આપણે ફેઝ ડાયાગ્રામ જોઈએ. ઇન્ડક્ટિવ કોઇલ છે તો આ રે ઇન્ડક્ટિવ કોઇલ. તો ટી ડિફ્લેક્શન કેવું હશે, તો કે કેપિટલ આઈ ગુણ્યા સ્મોલ આઈ ઇન્ટુ કોસ બંને વચ્ચેનો એંગલ. તો કે આ કેપિટલ આઈ અને સ્મોલ આઈ વચ્ચેનો એંગલ કેટલો થાય છે, તો કે આ 90 અને પાછો આ વત્તા ફાઈ. જો પાછું ફરી વાર બતાવું, આ 90 અને આ ફાઈ, તો શું લખવું પડે, કોસ 90 પ્લસ ફાઈ. આવું લખવું પડે કે ના લખવું પડે? ઓકે, તો ચલો આપણે લખી દઈએ ઇક્વેશન. તો લખી દીધું છે ઇક્વેશન, ટી ડી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ કોસ 90 પ્લસ ફાઈ. ધારો કે આપણી સર્કિટ કેપેસિટિવ છે, તો પછી આ કોસમાં જો શું લખ્યું છે, 90 માઇનસ ફાઈ. કેમ લખ્યું છે 90 માઇનસ ફાઈ? તો તમે અહીંયા જોઈ શકશો, આ કેપેસિટિવ સર્કિટમાં સ્મોલ આઈ અહીંયા આવી ગયો છે, કેપિટલ આઈ અહીંયા છે, તો શું છે, ટોટલ 90 છે અને એમાંથી આ ફાઈ બાદ કરી દો એટલે મને આ સ્મોલ આઈ અને કેપિટલ આઈ વચ્ચેનો એંગલ મળી જાય. તમે અહીંયા જોશો તો પણ તમને આઈડિયા આવી જશે. આપણે આ એંગલની વાત કરી રહ્યા છીએ. જો આપણે આ એંગલની વાત કરી રહ્યા છે જે છે 90 માઇનસ ફાઈ છે. ઓકે, ચલો તો આપણે ઇક્વેશન એનું પણ બની દઈએ. તો આવી ગયું ટી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ 90 માઇનસ ફાઈ. અને રેઝોનન્સ બનશે. ઓકે, રેઝોનન્સ ક્યારે બને કે જ્યારે એક્સી ઇઝ ઇક્વલ ટુ એક્સએલ થાય. તો આ રેઝોનન્સ બની ગયો. તો એ વખતે આપણો કેપિટલ આઈ અને આ સ્મોલ આઈ વચ્ચેનો એંગલ કેટલો છે, 90 છે. તો એ વખતે આપણે લખશું 90. હવે કોસ 90ની વેલ્યુ શું થાય ભાઈ, 0 થાય. આઈ ઇન્ટુ કોસ 90, પણ કોસ 90નો વેલ્યુ તો શું થાય, 0 થાય. ફિગર સીમાં શું થાય, 0 થાય. એનો મતલબ શું થાય કે આપણું કોઈ ડિફ્લેક્ટિંગ ટોર્ક જનરેટ થશે નહીં. ડિફ્લેક્ટિંગ ટોર્ક જનરેટ નહીં થાય તો પછી મારું જે પોઇન્ટર છે ડિફ્લેક્ટ થશે નહીં. તો લખી શકાય, ફ્રોમ ધીસ ઇટ ઇઝ ક્લિયર ધેટ ધ પોઇન્ટર બીકમ સ્ટેશનરી વેન ધ ટીડી ઇઝ ઇક્વલ ટુ 0. એ વખતે પોઇન્ટર આપણું શું રહેશે, સ્ટેશનરી રહેશે. વેન મૂવિંગ કોઇલ સર્કિટ ઇઝ રેઝિસ્ટિવ, આપણે કીધું છે કે રેઝિસ્ટિવ. કેમ? કારણ કે રેઝિસ્ટિવ વખતે જ એક્સએલ ઇઝ ઇક્વલ ટુ એક્સી થાય, અને જ વખતે એંગલ 90 થાય, અને જ વખતે કોસ 90 મારું ટીડી 0 થાય. ઓકે, ચલો. ધીસ કન્ડિશન ઇઝ અચીવ બાય ધ રેઝોનન્સ એન્ડ વેન ધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક્સએલ ઇઝ ઇક્વલ ટુ એક્સી, એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરોબર કેપેસિટિવ રિએક્ટન્સ થવો જોઈએ. ચલો, તો રેઝોનન્સ હવે તમને ખબર પડી ગઈ કેવી રીતે નામ પડે છે રેઝોનન્સ. ચલો, હવે એના વર્કિંગ પ્રિન્સિપલ વિશે વાત કરીએ. વર્કિંગ પ્રિન્સિપલ જ ચાલી રહ્યો છે, એક જ મિનિટ. હા, એક્સએલ ઇઝ ઇક્વલ ટુ એક્સી થઈ, એટલે તમને ખબર પડી ગઈ કે આનું નામ કેમ રેઝોનન્સ આપણે રાખ્યું છે. તો રેઝોનન્સ ટાઈપ થાય છે, રેઝોનન્સ કન્ડિશન થાય છે. ઓકે, ચલો હવે આગળ વધીએ. ફ્રોમ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ મીટર ઇટ ઇઝ સીન દેટ ધ એક્સેલ ઓફ ધ મૂવિંગ કોઇલ ડિપેન્ડ અપોન ધ પોઝિશન ઓફ ધ મૂવિંગ કોઇલ વિથ રિસ્પેક્ટ ટુ ધ મેગ્નેટાઇઝિંગ કોઇલ. હવે આમાં આપણે વાત કરશું હવે એક્સએલ અને એક્સીની મિત્રો. તો કે એક્સએલ અને એક્સી શું છે, તો કે એ જે કન્સ્ટ્રક્શન કરતા હોય આપણે મીટરનું, તો એ વખતે જે એક્સએલ છે એ કોના ઉપર ડિપેન્ડ કરશે, કે મૂવિંગ કોઇલની પોઝિશન ઉપર ડિપેન્ડ કરશે, કે મેગ્નેટાઇઝિંગ કોઇલના સંદર્ભમાં. હવે એક્સએલ શું થાય, તો કે 2πfl થાય, આપણને ખબર છે, અને એમાં ફ્રીક્વન્સી આવી ગઈ. ઓકે, ચલો હવે એક્સએલ કોના ઉપર ડિપેન્ડ કરે, કે ધારો કે હું કોઈ ફ્રીક્વન્સી ફિક્સ લઈ લઉં તો પછી એલ ઉપર જ ડિપેન્ડ કરે, ઇન્ડક્ટન્સ ઉપર. તો કે ડિપેન્ડ ઓન એલ. અને એલ કોના ઉપર ડિપેન્ડ કરે, તો કે એલ છે રિલક્ટન્સ એસ ઉપર ડિપેન્ડ કરે, કારણ કે અહીંયા આપણે મેગ્નેટાઇઝિંગ સર્કિટ બનાવી રહ્યા છીએ. તો એલ ચલે છે 1/s રિલક્ટન્સ એસ. ચલો હવે ધારો કે કોઈ નોર્મલ ફ્રીક્વન્સી છે,
At normal frequency f is equal to 50 Hz. The value of the C choose such the moving coil take up the mean positive on the core and the pointer show the normal frequency on the scale. Frequency આપણી 50 હશે. કેપેસિટિવ રિએક્ટન્સ XC ની ઇક્વેશન બને છે 1/2πfc. એ કેપેસિટન્સની વેલ્યુ ઉપર પણ ડિપેન્ડ કરશે. ઓકે, અને આપણને કોઈ વેલ્યુ બતાવશે. હવે એમાં થોડી વાત હજુ કરવાની બાકી છે તો કે વેન ધ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ, ધારો કે ફ્રીક્વન્સી વધશે તો શું થશે, પોઇન્ટર કેવી રીતે બિહેવ કરશે. તો કે વેન ધ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ દેન ધ નોર્મલ ફ્રીક્વન્સી, તો XCની વેલ્યુ શું હશે, XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc. તો હવે ધારો કે f વધે તો XC શું થાય, ઘટે, એટલે કે XC ઇઝ અ ડિક્રીઝ. હિઝ, તો એ વખતે મારે શું કરવું પડે, XC ઘટી રહ્યો છે તો XL ઇઝ ઇક્વલ ટુ XC, તો XL ને પણ શું કરવું પડે, ઘટાડો કરવો પડે. હિઝ ધ રેઝોનન્સ XL હેઝ ટુ ડિક્રીઝ, કારણ કે XC પણ ઘટ્યો અને XL ને પણ ડિક્રીઝ કરવાનો છે. હવે XL ને ડિક્રીઝ કરવા માટે શું કરવું પડે, XL નું ઇક્વેશન શું છે, 2πfl છે. તો એના માટે જ્યારે મારે L ઘટાડું તો જ XL ઘટે, તો L ને પણ ડિક્રીઝ કરવો પડે. હવે L ક્યારે ઘટે, કે જ્યારે 1/s, S વધે તો લખી દેશે કે S હેઝ ટુ રિલેક્ટન્સ, S હેઝ ટુ ઇન્ક્રીઝ. આ રહ્યો ઇન્ક્રીઝ. હિઝ ધ રિલેક્ટન્સ ઓફ ધ મૂવિંગ કોઇલ ઇઝ ઇન્ક્રીઝ. હવે ધારો કે રિલેક્ટન્સ S વધી ગયો, દેન ધ મૂવિંગ કોઇલ મૂવ્સ અવે ફ્રોમ ધ મેગ્નેટાઇઝિંગ કોઇલ. મૂવિંગ કોઇલ છે મેગ્નેટાઇઝિંગ કોઇલથી શું થશે, દૂર થશે અને હાઈ ફ્રીક્વન્સી આપશે. ઓકે, સ્કેલ ઉપર હાઈ ફ્રીક્વન્સી આપશે. ચલો, એવી જ રીતે જ્યારે ફ્રીક્વન્સી ઘટે ત્યારે બને. કેવી રીતે ઘટશે, તો જો વેન ધ ફ્રીક્વન્સી ડિક્રીઝ દેન ધ નોર્મલ વેલ્યુ ઓફ ધ XC ઇન્ક્રીઝ. કેમ, કારણ કે ફ્રીક્વન્સી ઘટાડું તો XC શું થાય, વધે. હવે XC વધારવો હોય મારે તો XL ને પણ વધારવો પડે. હવે XL ક્યારે વધે, કે જ્યારે 2πfl L વધે ત્યારે. તમે કહો સાહેબ L ક્યારે વધે, તો S ઘટે ત્યારે. તો S ઘટે તો પછી સીધું આવી જશે કે S હેઝ ટુ ડિક્રીઝ. હિઝ ધ મૂવિંગ કોઇલ મૂવ્સ ટુવર્ડ ધ મેગ્નેટાઇઝિંગ કોઇલ. અને એ વખતે મૂવિંગ કોઇલ છે મેગ્નેટાઇઝિંગ કોઇલની નજીક આવી જશે અને પોઇન્ટરમાં લો ફ્રીક્વન્સી તમને બતાવશે. ઓકે, હવે જ્યારે XL ઇઝ ઇક્વલ ટુ XC થશે ત્યારે કોઈ ડિફ્લેક્ટિંગ ટોર્ક નહીં હોય, એટલે ઝીરો કોઈ ડિફ્લેક્ટિંગ ટોર્ક હશે તો જે મિનિમમ ફ્રીક્વન્સી સ્કેલ ઉપર હશે એ બતાવશે. In this meter, pointer reads the frequency under measurement when deflecting torque on the moving coil becomes 0. એક લો ફ્રીક્વન્સી બતાવશે, TD ઇઝ ઇક્વલ ટુ 0 હશે ત્યારે. બીજું, આ ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઈ કંટ્રોલિંગ ટોર્ક જનરેટ નથી થતું, કે નો કંટ્રોલિંગ ટોર્ક ઇઝ પ્રોવાઇડેડ ઇન ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. હિઝ ધ પોઇન્ટર રિમેન ઓન ધ પ્રીવિયસ રીડિંગ ટેકન બાય ધ મીટર. તો કોઈ પોઇન્ટર શું કરે, 0 ઉપર ના આવે, છેલ્લું જે રીડિંગ લીધું હતું ત્યાં હોય, પછી તમે તમારી જે ફ્રીક્વન્સી નવી માપો એટલે પાછું ત્યાં જાય, પણ છેલ્લી ફ્રીક્વન્સી જે આપણે માપી હતી ત્યાં વગર રહે, કારણ કે આની અંદર કોઈ કંટ્રોલિંગ ટોર્ક નથી. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ મીટર ફરીવાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. આજે છે મૂવિંગ આયર્ન વેસ્ટર્ન ટાઈપ, એ આપણે નેક્સ્ટમાં ભણશું, કારણ કે પછી લેક્ચર મોટું થાય છે તો અપલોડ કરવામાં પ્રોબ્લેમ થાય. ઓકે, આજના દિવસમાં અહીંયા સુધી. થેન્ક યુ.